હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ વિશે અભ્યાસ કરીએ. આ પાઠમાં આપણે બે ભાગમાં પ્રેઝન્ટેશન વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલો ભાગ છે વન નાબૂદી અને તેના કારણો. બીજો ભાગ છે વન્યજીવનનું સંરક્ષણ અને વન્યજીવનનું અભયારણ્ય. તો આજે આપણે ભાગ 1 વન નાબૂદી અને તેના કારણો વિશે અભ્યાસ કરીએ. નીચે આપેલા ચિત્રમાં શું દેખાય છે? જંગલમાં કઈ કઈ વનસ્પતિઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને તો ખ્યાલ જ હશે કે જંગલોમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે, તેના નામ કહો. લીમડો, સીસમ, સેમલ અને વાંસ. તો આ તમને જે ચિત્રોમાં દેખાય છે તે વનસ્પતિ જંગલમાં હોય છે. ઉપર ચિત્રોમાં બતાવેલ પ્રાણીઓ ક્યાં રહે છે? ઉપર ચિત્રમાં તમને દેખાય છે કે વરુ, જંગલી બળદ, ચિત્તો, હાથી, તે બધાય પ્રાણીઓ ક્યાં રહે છે? અહીં ચિત્રમાં બતાવેલ ફર્નિચર માટેનું લાકડું ક્યાંથી પ્રાપ્ત થાય છે? ચિત્ર 1 જુઓ, ચિત્ર 2 જુઓ. બંને ચિત્રમાં તમને શું તફાવત લાગે છે? ચિત્ર 1 અને ચિત્ર 2 માં તમે તફાવત જોયો? શું લાગ્યું? ઉપરના ચિત્ર 2 માં મનુષ્યએ વૃક્ષોને કાપીને વનને નાબૂદ કરી દીધું છે. વન નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ થાય છે અને પ્રાણીઓ જોવા મળે છે. તો તે બધું વનસ્પતિ અને પ્રાણીઓ છે તે માનવ જાતિને સારી રીતે ટકી રહેવા માટે જરૂરી છે. તો એ આજે સજીવો બધાએ અસ્તિત્વ માટે એનું મુખ્ય કારણ હોય તો તે વન નાબૂદી એક મોટો ખતરો છે. વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે: ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાના બળતણ માટે ઉપયોગ કરવો, કુદરતી આગ લાગવી કે જમીન ભયંકર દુષ્કાળ પડવો. તો વન નાબૂદીનું તમે આ જાણ્યું કે વનનો નાશ કરીને અન્ય કાર્યો માટે એનું જમીન છે એ ઉપયોગમાં લેવા માટે કરે છે. ચર્ચા કરવા એટલે કે તમે વિચારો કે વન નાબૂદીના કારણોના બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે: કુદરતી અને માનવ સર્જિત. આપણી પાસે લાકડું ન હોય તો શું થાય? શું લાકડાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?
હવે તમારે વિચારવાનું છે કે આપણી પાસે જ લાકડું જ ન હોય તો શું પ્રશ્ન થાય? શું લાકડાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે? એટલે કે લાકડાની બદલે કોઈ બીજું એવું વિકલ્પ છે કે જે એનો આપણે ઉપયોગ કરી શકીએ? બીજું છે, શું વન નાબૂદીની સમસ્યાનું કોઈ કાયમી સમાધાન છે? વન નાબૂદી છે ત્યારે એક સમસ્યા છે, તો એનું કોઈ કાયમી સમાધાન છે? એવી તમારે વિચારવાનું છે. વન નાબૂદીના પરિણામો. વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. હવે અત્યારે તમે જુઓ તો ઋતુ પણ ચેન્જ થયા રાખે છે. તેવી જ રીતે વન નાબૂદીથી પૃથ્વી ઉપર ઘણી બધી અસર પણ થાય છે, જેમ કે તાપમાનમાં વધારો થવો, પછી પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થાય છે. વન નાબૂદીના પરિણામોમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે તે વધતું જાય છે. ભૂમિજળનો ઘટાડો થાય છે. ભૂમિજળ હોય, પૃથ્વી પર જે પાણી છે એનો ઘટાડો થતો જાય છે. પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. જે આપણી પ્રાકૃતિક જે સંતુલન છે, એટલે કે ઋતુઓ છે, પછી અનેક પ્રકારનું જે વાતાવરણ છે તેમાં પણ ચેન્જીસ આવે છે. જેમ કે તમે કહો છો કે કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે નુકસાનકારક છે, તો એનું સ્તર વધતું જાય છે, કારણ કે વન નાબૂદી છે. વન નાબૂદી એટલે કે વૃક્ષો ઘટી રહ્યા છે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. શા માટે વધે છે? કે કાર્બન ડાયોક્સાઇડ છે એ વૃક્ષો છે એ ઓક્સિજન કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. એટલે જો વૃક્ષો જ ન હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે અને ભૂમિમાં જળનું પ્રમાણ પણ ઘટે છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મી કિરણો શોષી લે છે. તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. હવે આપણે આ વાત કરીને કે વૃક્ષો છે એ ઓછા થાય તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે તે વાતાવરણમાં વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે તે પૃથ્વી દ્વારા પરાવર્તીય ઉષ્મી કિરણો શોષી લે છે. તેથી એમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ પડે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ઉપલું પડ એટલે કે સ્તર ધોવાથી નીચેના સખત પથ્થરોના સ્તર દેખાવા માંડે છે, જેથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોમાં ઘટાડો થાય છે. આમ ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. વન નાબૂદીના કારણે ભૂમિને જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. હવે વન નાબૂદીને કારણે જે જમીનમાં જળ એટલે કે પાણીનો સંગ્રહ થાય છે તેની ક્ષમતામાં ઘટાડો થાય છે. ભૂમિના ઉપરના પડ મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામે સ્વરૂપે પૂર આવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે જે ઉપરનું પડ છે
એ મારફતે નીચેના સ્તરમાં જે પાણી પ્રવેશવાની જે ક્રિયા છે તેની ઉપર અસર ઊભી થાય છે અને જેના પરિણામે પૂર આવે છે. વન નાબૂદીમાંથી વધુ વૃક્ષ કાપવાથી વનમાંથી પ્રાપ્ય ઘણા ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડે છે. હવે જે વનમાં જે વૃક્ષો જે વનસ્પતિમાંથી જે આપણે મેળવીએ છીએ તે ઘણું બધું આપણે મળતું નથી. જેમ કે તમે ચિત્રમાં જોઈ રહ્યા છે કે ડાબી સાઈડનું જે ચિત્ર છે તેમાં ઘણા બધા આપણે જે ઉપયોગમાં લેવાતા જે મધ છે, પછી મસાલાઓ, મરી મસાલાઓ છે, લાકડું છે, પછી દરેક પ્રકારની તમે વસ્તુઓ જોઈ શકો છો જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આ બાજુ જમણી બાજુ તમે ચિત્રમાં જુઓ તો એમાં કેટલા પ્રાણીઓ છે કે જે જંગલમાં રહેતા હોય છે. તે જંગલ એટલે કે વન નાબૂદી થાય તો એ બધાનો પણ સાથે સાથે નાશ થાય છે. હવે આપણે વિચારવાનું છે કે વન નાબૂદીથી પૃથ્વીનું તાપમાન વધે છે શા માટે? એક પ્રશ્ન છે કે તમારે વિચારવાનો છે, તમારે જવાબ આપવાનો છે કે વન નાબૂદી થાય તો પૃથ્વીનું જે તાપમાન છે એમાં વધારો જોવા મળે છે, શા માટે? બીજું છે વન નાબૂદીથી પ્રદૂષણ શા માટે થાય છે? હવે જે જંગલો કપાય છે, વન નાબૂદી થાય છે, તેનાથી પ્રદૂષણ શા માટે થાય છે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે શા માટે? આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શા માટે એટલું બધું વધી જાય છે? ભૂમિજળમાં જળનો ઘટાડો થાય છે કે વધારો થાય છે? હવે વન નાબૂદીથી ભૂમિજળમાં જે જળ છે એટલે કે પાણી છે તેમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે? ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે શા માટે? આ પ્રકરણનો આપણે સારાંશ જોઈએ કે આપણે શું ભણ્યા. વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિજળનો ઘટાડો થાય છે અને પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. પારિભાષિક કેટલાક પ્રકરણના આપણે શબ્દો જોઈએ અને તેનું અંગ્રેજી કરીએ. તો વન નાબૂદી છે તેનું ડિફોરેસ્ટેશન, એનું અંગ્રેજી ડિફોરેસ્ટેશન, અને સંરક્ષણનું અંગ્રેજી કન્ઝર્વેશન. વનસ્પતિઓનું પ્લાન્ટ્સ, દુષ્કાળ તો ડ્રોટ્સ, રણ નિર્માણનું ડિઝર્ટિફિકેશન. આવી રીતે આપણા આ પ્રકરણમાં કેટલાક પારિભાષિક શબ્દો છે તેનું આપણે અંગ્રેજી કર્યું. હવે આપણે મૂલ્યાંકન જોઈએ કે આ પ્રકરણનું મૂલ્યાંકન. અહીં પ્રેક્ટિસ આપી છે, એક ખાલી જગ્યા પૂરવું. પહેલું છે જંગલ કાપવાનો મુખ્ય હેતુ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે જમીન ખરીદવાનો છે. તો શું આવશે ખાલી જગ્યામાં? ચાલો જોઈએ. જંગલ કાપવાનો મુખ્ય હેતુ ખેતી અને મકાનો અને કારખાનાઓ બનાવવા માટે જમીન ખરીદવાનો હેતુ છે. હવે બીજી ખાલી જગ્યા છે, જંગલોના કાપવાના બે મુખ્ય કારણો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. કયા મુખ્ય કારણો છે તે જોઈએ. કુદરતી, માનવ સર્જિત. આ બે મુખ્ય કારણો છે જંગલો કાપવાનો, કે કુદરતી અને માનવ સર્જિત કારણો હોઈ શકે.
પ્રેક્ટિસ 2 જોઈએ. ખાલી જગ્યા 3, વન નાબૂદીમાં ખાલી જગ્યા તાપમાનમાં ઘટાડો કે વધારો થાય છે કે ઘટાડો થાય છે તે ખાલી જગ્યામાં જોવાનું છે. તો ચાલો જોઈએ. ઘટાડો થાય છે. ચોથી ખાલી જગ્યા, લાકડાને બળતણ તરીકે પણ વપરાય છે. હા કે ના? ખાલી જગ્યામાં શું આવશે? લાકડાને બળતણ તરીકે પણ વપરાય છે. હા. પાંચમું જોઈએ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વન નાબૂદીને લીધે આવતી કુદરતી આફતો છે. પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી. તો શું આવશે ખાલી જગ્યામાં? ચાલો જોઈએ. પૂર અને દુષ્કાળ વન નાબૂદીને લીધે આવતી કુદરતી આફતો છે. અહીં પ્રકરણમાં કેટલીક લિંક આપેલી છે, જેમાં જે આ પ્રેઝન્ટેશન સાથે વિડીયો બનાવેલો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એનસીઆરટી ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકમાંથી જે આ કન્ટેન્ટ લેવામાં આવ્યું છે.